નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં ને? મિત્રો, કૃષિ દર્શનમાં આપનું સ્વાગત છે. આજે દર વખતની જેમ ખેતી અને પશુપાલનને લગતા એક વિષયની સાથે આપણી સમક્ષ ઉપસ્થિત છીએ. આજનો વિષય છે મિત્રો, વિયાણ સમયે જે માતા અને નવજાત શિશુ એટલે કે માદા પશુ અને નવજાત બાળક પશુ જે છે એની શું કાળજી લેવી જોઈએ એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. અને આજે આ વિષય પર માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર પીટી કાકડિયા સાહેબ. કાકડિયા સાહેબ છે એ મદદનીશ પશુપાલન નિયામક છે, ઘનિષ્ઠ મરઘા વિકાસ ઘટક પેડક રાજકોટમાં. તો સાહેબને આપણે આવકારીએ. નમસ્તે સાહેબ, દૂરદર્શનમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો વતી આપણે સૌથી પહેલો પ્રશ્ન પૂછીએ કે જ્યારે પશુપાલન છે એ ખેતીનો બીજું એક અંગ છે અને ખેતી સાથે ખૂબ સારી રીતે પશુપાલન જોડાયેલું છે, ત્યારે ખેતીમાં અને સ્વતંત્ર રીતે પશુપાલન જે કરતા હોય એવા મિત્રો માટે આ ખૂબ અગત્યની બાબત છે આજનો વિષય કે વિયાણ સમયે જ્યારે નવું એક પશુ જન્મવાનું છે તો આ વિયાણ સમયે આ જે પશુપાલકો છે એને સાહેબ કેવી રીતે ખબર પડે કે હવે આ વિયાણનો સમય નજીક આવી ગયો છે, તો એવા જે એના સિમ્પટમ્સ હોય, જે એના લક્ષણો હોય એના વિશે થોડી વાત કરીએ, પછી એ કાળજી વિશે પણ આપણે વાત કરીએ. એટલે સૌ પ્રથમ આપણે જોઈએ તો માદા પશુ જે વેતરની નજીકમાં આવે છે, મતલબ કે જેમ જેમ એનો વિયાણનો સમય નજીક આવે છે એમ છેલ્લા લગભગ 10-12 દિવસમાં થોડુંક પેટ મોટું થાય, આવ અને આંચળમાં દૂધનો ભરાવો થાય, ખીરુનો ભરાવો થાય, એટલે આવ અને આંચળ મોટા થતા જાય છે. આ ઉપરાંત થોડુંક આઘું પાછું પણ થાય, એના સ્વભાવમાં પણ થોડુંક પરિવર્તન આવે, વધુ પડતું શાંત થઈ જાય. આપણે અમુક વખત બોલાવીએ તો જોઈએ એવો રિસ્પોન્સ ન આપે, મતલબ કે પ્રતિસાદ ન આપે, અથવા અમુક વખત ખાવા પીવાનું પણ ઓછું થઈ જાય. છેલ્લા દિવસોમાં ખાસ કરીને ભેંસોમાં છેલ્લા 1-2 દિવસ થોડાક ઝાડા જેવું પાતળું એવું નીકળે છે. આ ઉપરાંત જો એને શાંત વાતાવરણ જોતું હોય તો આપણે એને શાંત વાતાવરણ પણ આપવું જોઈએ. વિયાણનો સમય નજીક આવે તે જે અનુભવી પશુપાલકો છે એમને તો થોડી આજે તમે કીધા એ લક્ષણો પ્રમાણે એને ખબર પડી જાય, પણ હવે જ્યારે જે નવા પશુપાલકો છે કે એ વિયાણ સમયે એને હજી ખબર નથી, અથવા તો એના કોઈ પશુમાં પહેલો પ્રસંગ એવો આવતો હોય કે પહેલી વખત વિયાણ થતું હોય, તો એવા સમયે જે વિયાણનો સમય જેમ જેમ નજીક આવે તો આ જે પશુપાલક મિત્રો છે એમને શું કાળજી રાખવી જોઈએ? કાળજી પશુપાલક મિત્રોને આપણે જણાવીએ તો સામાન્ય રીતે ગાય છે એ 9 મહિના અને 10 દિવસ અને ભેંસ છે એ 10 મહિના અને 10 દિવસ, આપણા ગુજરાતી કહેવત પ્રમાણે લગભગ આટલો સમય, 1-2 દિવસ દરેક પશુમાં થોડા ઘણા ફેરફાર રહેવાના છે, પરંતુ સામાન્ય સમયગાળો આટલો હોય છે. તો જેમ જેમ નજીક ગાળો આવતો જાય એમ આપણે જે ચિહ્નો કીધા એ પ્રકારના ચિહ્નો તો આપણને જોવા મળે જ છે. પણ આ સમયગાળામાં આપણે શું સાવચેતી રાખવી જોઈએ એના વિશે આપણે ખાસ આજે જોઈશું. તો સૌ પ્રથમ તો પાછળનો ભાગ છે, પશુ બેસે છે કે ઊભું રહે છે ત્યારે પાછળનો ભાગ છે એ થોડોક ઊંચો રહે રીતનો બાંધવો જોઈએ, જેથી એને ગર્ભાશયના સ્નાયુ છેલ્લા સમયમાં થોડાક ઢીલા થઈ ગયા હોય છે, એને લીધે ઇન્ફેક્શન થવાની, ચેપ લાગવાની શક્યતા રહે. એટલે જો પાછળનો ભાગ ઊંચો હોય તો એમાં ચેપ લાગવાની શક્યતા ઓછી રહે. આ ઉપરાંત ભેંસોમાં અનુભવે એવું જણાયું છે કે પાણીમાં વારંવાર આડોટતી હોય, કેમ કે ભેંસો મોટે ભાગે આપણે દિવાળીની આજુબાજુ ફળે છે અને કારતક મહિનાની આજુબાજુ વિયાણનો સમય હોય છે, તો તેવા સમયમાં ભેંસો લગભગ આપણે ચોમાસાની અંદર જેને એડવાન્સ પ્રેગ્નન્ટ એટલે કે ગર્ભાવસ્થાનો છેલ્લો તબક્કો હોય છે એવી ભેંસો જો પાણીમાં આડોટે તો એના ગર્ભાશયમાં આટી પડી જવાની શક્યતા રહે છે, અને એ આટી અમુક વખત એવી પણ નીવડે છે કે પાછી રિવર્સ થઈ શકતી નથી કે નીકળી શકતું નથી. જોકે થોડી ઘણી આટી હોય તો એ બચ્ચાનો કઠિન પ્રસવ થાય છે, એના કારણે પશુને ઘણી પીડાદાયક સ્થિતિનો સામનો કરવો પડે છે. આપણે સૌ જાણીએ છીએ એમ કે પેટ મોટું થઈ ગયું હોય તો સાંકડી જગ્યા હોય, દરવાજો હોય કે 2 દિવાલ વચ્ચેની ચાલી જેવું હોય તો એવી જગ્યાએથી પશુને નીકળવા દેવું જોઈએ નહીં. આ ઉપરાંત અત્યારે શિયાળાનો સમય છે તો થોડું હુંફાળું પાણી પણ પીવડાવવું જોઈએ. આ ઉપરાંત કાયમી માટે, પરંતુ ખાસ કરીને આ તબક્કામાં પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ. સારું દાણ અને સારી નિરણ આપીએ તો પશુને પ્રસવ વખતે ઓછામાં ઓછી તકલીફ પડે. તો કાકડિયા સાહેબ, હવે એ પૂછવાનું મન થાય કે આ વિયાણ પહેલાંની આ વાતો તમે દર્શક મિત્રોને જણાવી, તો હવે જે તાજી વિયાયેલ જે પ્રસૂતા છે, જે પશુ માદા પશુ છે, એ તાજી વિયાઈ જાય ત્યારે શું કાળજી રાખવી જોઈએ, અથવા સુવાવડ વખતે શું કાળજી લેવી જોઈએ? ખાસ કરીને સુવાવડ વખતે જો કઠિન પ્રસવ હોય, મતલબ કે પરપોટો આવે ત્યાર પછી 1 કલાકમાં
સામાન્ય રીતે પશુનું બચ્ચું જન્મે ત્યારે આગળના 2 પગ અને એનાથી સહેજ જ પાછળ માથું હોય. જો આ આપણને જોવા ન મળે એકાદ કલાકમાં પરપોટો ફૂટ્યા પછી, તો આપણે નજીકના પશુ ડૉક્ટરનો સંપર્ક કરી અને એમને બોલાવવા જોઈએ. પણ આ તકે નરેન્દ્રભાઈ, પશુપાલક મિત્રોને આપણે એ પણ કહેવા માગશું, ઘણી વખત પશુપાલકો 3-4 કલાકથી પશુ બેચેન હોય, થોડું ઘણું જોર કરતું હોય, પણ પરપોટો ન આવ્યો હોય તો ખૂબ જ ઉતાવળ કરી અને નજીકના કોઈ પણ જાણકાર હોય એને બોલાવે અને આ હાથ મૂકવાની ક્રિયા કરે. પરંતુ આ જરા પણ હિતાવહ નથી કે સારું પણ નથી, કેમ કે ત્યારે ખરેખર એના વિયાણનો સમય થયો હોતો નથી. ખરેખર પરપોટો આવી જાય ત્યાર પછી એકાદ કલાક આપણે રાહ જોવી હિતાવહ છે. તો પરપોટો આવે ત્યાર પછી જો 2 પગ અને એક મોઢું ન દેખાય, અથવા તો એક પગ વળેલો હોય, મોઢું વળેલું હોય અને 2 પગ બહાર આવે, એવા સંજોગો હોય તો આપણે નજીકના પશુ ડૉક્ટરને બોલાવી અને જરૂરી સારવાર સાથે આ વિયાણ કરાવી શકીએ. પરંતુ એમાં ઉતાવળ કરવાની જરૂર નથી. ઘણી વખત આપણી માન્યતા એવી હોય છે કે જલ્દી બોલાવીએ નહીંતર બચ્ચું અંદર મરી જશે ને ઝેર ચડી જશે. આવું બહુ આપણે વિચારીએ છીએ એટલું બધું જલ્દી થતું નથી. થોડીક રાહ જોઈએ ને તો નોર્મલ ડિલિવરી પણ થઈ શકે છે. મને પણ અનુભવે ઘણી વખત આવું અનુભવો એવા ધ્યાનમાં આવ્યા છે કે આપણે થોડીક એને રાહ જોવડાવીએ તો આપણે ગયા પહેલાં પણ પશુ વિયાઈ ગયું હોય છે. તો આ તકે એ પણ વિનંતી છે કે થોડીક ધીરજ પણ રાખવી. ભલે સચેત રહેવું જરૂરી છે, પણ પશુને આપણે વારંવાર અવલોકન કરવું જોઈએ. જો આપણે વારે જશું, 1-2 કલાકે આંટો મારશું, તો આપણને ખ્યાલમાં આવશે કે પશુને ખરેખર તકલીફ છે કે નહીં. સાથે સાથે આ જ સમયગાળામાં સારું ખાવાનું, મતલબ કે જો લીલો ચારો બને તેટલો આપણે ઓછો આપીશું, સૂકો ચારો આપવાનો, સારું દાણ આપવાનું, અને આપણે બાજરાની ઘૂઘરી ખવડાવીએ છીએ તો એ હિતાવહ છે, કેમ કે છેલ્લે શક્તિવર્ધક અને રેચક બંને પદાર્થો એને ખોરાકમાં આપવા જોઈએ. ખાસ કરીને વિયાણ સમયે કે વિયાણ બાદ તરત જ અમુક વખત આજુબાજુમાં લોહી છે, જરનો બગાડ છે, પાણી નીકળવું હોય એનો બગાડ છે, પાછળના ભાગે ચોંટી ગયું હોય તો ગરમ ઉફાળું પાણી એનાથી આપણે ધોઈ અને કોરું કરી નાખવું. કેમ કે અત્યારે શિયાળાનો સમય છે અથવા તો ચોમાસાના સમયમાં વધારે સમય પશુ પલળેલું રહે તો એને શરદી કે બીજી કોઈ બીમારી થવાની શક્યતા પણ રહે છે. આમ પણ જ્યારે વિયાણ હોય ત્યારે રોગ પ્રતિકારક શક્તિ પશુની ઓછી થઈ જાય છે. સાથે સાથે દરેક પશુપાલક મિત્રો ઘણા બધા જાણે છે, છતાં એ બાબત પણ ઉમેરી દઈએ કે એને જે ખીરું છે એ આપણે એકસાથે ક્યારેય દોવવું ન જોઈએ. અડધું દોઈએ, બધું જ નથી દોવવું એવું નથી, પણ અડધું દોઈએ. વધુ ખીરું કાઢતું હોય, 10 લીટર દાખલા તરીકે ખીરું કાઢતું હોય તો એમાંથી 4 કે 5 લીટર સમયસર દોઈ લેવું જોઈએ. આ દોવું એટલા માટે જરૂરી છે કે જો આ દોઈ લેશું ને તો એની ઝર પડવાની ક્રિયા પણ ઝડપી થાય છે. અમુક વખત ઘણા વિસ્તારમાં એવી માન્યતા પણ જોવા મળી છે કે જ્યાં સુધી ઝર ન પડે ત્યાં સુધી ખીરું દોવું નહીં. આ આપણી માન્યતા છે, એ ખરેખર વૈજ્ઞાનિક સત્ય નથી. વૈજ્ઞાનિક સત્ય એ છે કે જો આપણે દોઈ લઈએ તો એના અંદર અંતઃસ્ત્રાવોનો ફેરફાર થાય છે, એને લીધે ઝર પણ સહેલાઈથી સમયસર પડી જવાની ખૂબ જ સારી શક્યતાઓ રહે છે. સાથે જ એક વાત અગાઉથી પણ આપણે જણાવીએ, આપણે ડૉક્ટર સાહેબને પૂછીએ કે સાહેબ, આપણે એવું ઈચ્છીએ કે બધા જ જે પશુપાલકો છે એના પશુઓના વિયાણ છે બહુ સારી રીતે થાય, એમને વધારે એમાંથી આજીવિકા મળે, પણ ઘણી વખત એવું જોવા મળે છે કે અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ વિયાણ સમયે જે તે લોકોને સામે ફેસ કરવી પડતી હોય છે. તો મારે તમારી પાસેથી એ જાણવું છે કે વિયાણ સમયે અલગ અલગ કેવા પ્રકારની મુશ્કેલીઓ થઈ શકે, અને સાથે એ પણ આપ કહો કે વિયાણ સમયે જે મુશ્કેલી પડે છે તેના નિવારણના કારણો પણ, નિવારણના ઉપાયો પણ આપ જણાવો. વિયાણ સમયે જે મુશ્કેલીઓ પડે છે, ઘણા બધા અનુભવ્યું હશે અથવા તો જાણ્યું હશે કે જોયું હશે, કેમ કે પશુપાલક મિત્રો છે એ એકબીજાના ખૂબ જ ગાઢ સંપર્કમાં પણ રહેતા હોય છે. પણ વિયાણ સમયે જે મુખ્ય મુશ્કેલી છે કે કઠિન પ્રસવ, એટલે કે બચ્ચું આડું આવવું. આડું ખરેખર સાવ આડું નથી હોતું, પરંતુ વિયાણમાં તકલીફ હોય એને આપણે બચ્ચું આડું આવ્યું કહીએ. આપણે જેમ અગાઉના એક પ્રશ્નમાં વાત કરી કે ભાઈ વિયાણનો સમય થઈ ગયો છે પરંતુ એક પગ આવ્યો છે અથવા તો 2 પગ આવ્યા છે અને મોઢું દેખાતું નથી, આવા સંજોગો હોય તો એને કઠિન પ્રસવ કહેવાય. એમાં પગ સીધો કરવાથી કે મોઢું સીધું કરવાથી વિયાણ સરળતાથી થઈ શકે. આ ઉપરાંત ઘણી વખત ખૂબ જ ઓછા બનાવો હોય છે, પરંતુ અમારા ધ્યાનમાં આવા ઘણા બનાવો આવેલા છે કે બચ્ચાનો આકાર જ આખો વિચિત્ર હોય, એને લીધે એના જનન અવયવોમાંથી બહાર નીકળી શકે નહીં. અમુક વખત એવો પણ બનાવ બને કે જે હાડકાનું બંધારણ છે એની વચ્ચેથી આ બચ્ચાને પસાર થવાનું છે,
તો હાડકાનો આકાર એવો થઈ ગયો હોય, નાનપણમાં ક્યારેક ફ્રેક્ચર થઈ ગયું હોય, હાડકા ભેગા થઈ ગયા હોય, તો જગ્યા ઓછી હોય, એને લીધે પણ વિયાણ થઈ શકતું નથી. આ ઉપરાંત જે ભેંસો વારંવાર આળોટવાની ટેવ હોય છે, અને ખાસ કરીને જે પાણીમાં આળોટતી હોય એને ગર્ભાશયની આટી થવાની શક્યતા રહે છે. તો એમાં બચ્ચાનો જન્મ કુદરતી રીતે થઈ શકતો નથી, એટલે કે સરળ વિયાણ હોતું નથી. તો એવી ભેંસોને ગાયોમાં બહુ ઓછું પ્રમાણ જોવા મળે છે, કેમ કે ગાયોને આળોટવાની ટેવ ઓછી હોય અને શારીરિક બંધારણ પણ થોડુંક અલગ હોય છે. એટલે જો આવી આળોટવાની ટેવવાળું પશુ હોય છેલ્લા સમયમાં, ખાસ કરીને 7-8 મહિના પછીના ગર્ભાવસ્થાના સમયમાં, જો ભેંસોને આપણે પાણીમાં મૂકી અને આળોટતી હોય અંદર, તો ગર્ભાશયમાં આટી પડી જાય છે. અને આટી એવી વસ્તુ છે કે ઘણી વખત આપણને એવું પણ લોકો અમને કહે છે કે એનું મુખ ખુલ્લું નથી. ખરેખર મુખ ખુલે એનો સમય થાય ત્યારે અંતરસ્ત્રાવોની અસરને લીધે મુખ તો ચોક્કસ ખુલે જ, પરંતુ આટી એવી પડી ગઈ હોય. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે પ્લાસ્ટિકની કોથળીમાં હવા ભરી દીધી હોય અને પછી મોઢું બંધ કરી દઈએ તો હવા પણ બહાર નીકળી શકતી નથી. આવી જ પોઝિશન ગર્ભાશયની થાય છે કે આટી પડી ગઈ હોય એટલે બચ્ચું કે કાંઈ પણ પાણી કે પ્રવાહી કે પરપોટો કોઈ પણ વસ્તુ બહાર આવી શકતી નથી. તો આવા સમયે ખાસ કરીને સમય થઈ જાય, આપણી ગણતરી પ્રમાણે એમ લાગે કે 9 મહિનાને 10-12 દિવસ ગાયને થઈ ગયા છે, અથવા તો ભેંસને 10 મહિનાને 10-12 દિવસ થઈ ગયા છે, વિયાણનો સમય આચળ પારી ગયા છે, એવી બધાય સંજોગો જોવા મળે છે, પરંતુ કાંઈ પણ યોનિમાંથી નીકળતું નથી, તો નજીકના પશુ ચિકિત્સકને બતાવી અને આપણે એનો સંપર્ક કરી અને જરૂરી સારવાર કે સલાહ પ્રમાણે ચાલવું જોઈએ. જી બિલકુલ. ડૉક્ટર સાહેબ, તમે એક વાત વચ્ચે કીધી કે વિયાણ સમયે જે માદા પશુ છે એની રોગ પ્રતિકારક શક્તિ છે એ ઘટી ગઈ હોય છે. તો આવા સંજોગોમાં અમારા દર્શક મિત્રોને એ જાણવું ગમશે કે વિયાણ સમયે આ જે માદા પશુ છે અથવા તો નવજાત શિશુ છે એને કયા કયા ચેપી રોગ થવાની શક્યતાઓ છે, અથવા તો જે પેટમાં જે બાળક હોય, જે પશુ હોય, તો એમાં પેટના કે પાચનના જે ચયાપચયના કયા રોગ થવાની શક્યતાઓ ખરી? તો એ અમારા દર્શક મિત્રોને ખાસ આપ જણાવો. આપણે વાત કરી એમ કે ઇમ્યુનિટી મતલબ કે રોગ પ્રતિકારક શક્તિ બચ્ચાની તો ઓછી હોય જ. પહેલાં આપણે એની માની વાત કરી લઈએ તો એની માની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘણી ઓછી થઈ જાય છે, કેમ કે વિયાણ, બચ્ચાનો વિકાસ અને દૂધ ઉત્પાદન એ ત્રણેયમાં એની શક્તિનો ખૂબ જ ખર્ચ થાય છે, એટલે રોગ પ્રતિકારક શક્તિ સ્વાભાવિક રીતે ઓછી થાય. તો આ વધારવા માટે સારો ખોરાક, સારી માવજત અને સ્વચ્છ વાતાવરણ એ 3 બાબત ખૂબ જ જરૂરી છે. તો સારી માવજત આપણે ખાલી એને સાચવીએ એટલું જ પૂરતું નથી, પણ આજુબાજુમાં એના દૂધઘરમાં કે જે વિયાણ ઘર હોય એમાં સારી સાફ સફાઈ હોવી જોઈએ. જો બગાડ નીકળતો હોય તો સમયાંતરે આપણે ગરમ પાણીથી ધોવું જોઈએ, કોરું કરવું જોઈએ અને ભોંય તળિયું છે એ બને તેટલું સૂકું રાખવું જોઈએ. આ ઉપરાંત સારો પૌષ્ટિક ખોરાક મતલબ કે સારો લીલો ચારો, સારો સૂકો ચારો અને સાથે સાથે દાણ, જે દૂધ ઉત્પાદન માટેના દાણ આવે છે જુદા જુદા પ્રકારના, એ આપણે આપીએ તો એની રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે છે. અને એના ચયાપચયના રોગો એ 2 જાતના થાય છે. એક તો વિયાણ બાદ તરત જ, એ થવાનું કારણ કેલ્શિયમની ઉણપ છે. હકીકતમાં પશુના શરીરમાં કેલ્શિયમની ઉણપ છેલ્લા ગર્ભાવસ્થાના સમયમાં અને વિયાણના શરૂઆતના સમયમાં થવાની શક્યતા ખૂબ જ રહે છે, કેમ કે ખીરું છે ને એમાં કેલ્શિયમની ટકાવારી ખૂબ જ વધુ હોય છે. એટલે શરૂઆતના જે 2-3 દિવસ આપણે દૂધ દોઈએ એમાં કેલ્શિયમની ટકાવારી ખૂબ વધારે હોય છે. એટલે જો એકસાથે દોઈ લઈએ ને તો પશુના શરીરમાંથી કેલ્શિયમ ખેંચાઈ જાય અને એને લીધે એ બીમાર પડે. અને બીમારીના લક્ષણો એવા હોય છે નરેન્દ્રભાઈ કે પશુ એકદમ બેસી જાય અને ડોકું સાઈડમાં રાખી દે. આને અમારી ભાષામાં મિલ્ક ફીવર પોસ્ચર પણ કહેવામાં આવે. મતલબ કે સાવ આરામથી બેઠવું હોય, આપણે ઠંડીમાં જોયું હશે કૂતરું જેવી રીતે ગૂંચડું વરીને બેઠવું હોય એવી રીતે પશુ ગૂંચડું વરીને બેસે છે અને પશુ એકદમ ઠંડુ પડી ગયું. તમે એને કદાચ મારો ને તો એ ઊભું થવાની કે ડોક ઊંચી કરવાની તસ્દી ના લે એટલી અશક્તિ એનામાં આવી ગઈ. એની સચોટ સારવાર છે એ આપણે પશુ ડૉક્ટર પાસેથી સારવાર સમયસર કરાવી લેવી જોઈએ. અને બીજો જ એક આવો રોગ થાય છે કિટોસિસ નામનો રોગ. આ રોગ મોટે ભાગે 10-12 દિવસ પછી થાય છે, કેમ કે એમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે છે. કેમ કે આપણે જાણીએ છીએ એમ દૂધ આપણા માટે ગ્લુકોઝનો એક સારો મેળવવાનો સ્ત્રોત છે. તો પશુના શરીરમાંથી કાયમી ગ્લુકોઝ ઓછું થતું જાય, કાં શરીરમાં એનામાં સંચય એટલો થયેલો હોવો જોઈએ અથવા તો દરરોજ એટલું મળવું જોઈએ તો જ એ જાવકને પહોંચી વળે, બેલેન્સ જળવાઈ રહેવું જોઈએ કાયમી માટે. તો સૌપ્રથમ આપણે મિલ્ક ફીવર વાળી વાત કરી લઈએ કે કેલ્શિયમ ના ઘટે એના માટે શું કાળજી લેવી જોઈએ. તો 1-1.5 મહિના અગાઉથી એને કેલ્શિયમનું પ્રવાહી અથવા તો
પાવડર ફોર્મમાં મળે છે એ આપણે આપીએ. પણ એમાં પશુપાલક મિત્રો ખાસ ધ્યાન રાખે, છેલ્લા 15 દિવસ આ કોઈ પણ જાતનું મિશ્રણ આપવાનું નથી. અમુક વખત એવું કહે છે કે મારી ભેંસને ગયા વખતે મિલ્ક ફીવર થયો તો 15 દિવસની વાર છે તો હું બોટલ કે પાવડરનું પેકેટ લઈ આવું ચાલુ કરી દઉં, એવું કરવાનું નથી. પણ છેલ્લા 15 દિવસ એને આપવાનું નથી. એના માટે વૈજ્ઞાનિક કારણો છે કે છેલ્લા 15 દિવસમાં પશુ પોતાની રીતે આ કેલ્શિયમ પોતાના લોહીમાં ભેળવવા માંડે, એવી આપણી કુદરતી સિસ્ટમ છે. એટલે છેલ્લા સમયમાં કેલ્શિયમ ક્યારેય આપવું જોઈએ નહીં. અને પેલી આપણે કીટોસિસવાળી વાત કરીએ તો એમાં 6 મહિનાનો ગાભ થાય ત્યારથી ગ્લુકોઝવાળા પદાર્થો, મતલબ કે 3-4 વસ્તુઓ આવે આપણે ત્યાં અવેલેબલ છે, ઉપલબ્ધ છે એવાની વાત કરીએ તો ઘઉં અથવા તો મકાઈનો ભરડો અને ગોળ, એ 3 વસ્તુ પૂરતી થઈ રહેશે. 6 થી 7 મહિનાનો ગર્ભ થાય ત્યારથી આપણે ખાંડમાં આનું મિશ્રણ આપતા થઈ જઈએ તો એ 3 મહિનાના ગાળામાં ગ્લુકોઝનો સંચય, મતલબ કે સ્ટોરેજ એના શરીરમાં પૂરતો થઈ જાય એટલે કીટોસિસ થવાની શક્યતા ઘણી બધી ઘટી જાય. સાથે સાથે આ વધુ દૂધ ઉત્પાદનવાળા પશુઓમાં જ આ રોગ થાય છે. તો વિયાણ બાદ પણ અઠવાડિયું થાય એટલે આ પદાર્થો આપણે ખોરાકમાં ભેળવવા જોઈએ. ઘણા પશુપાલક મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે અનુભવ તો હોય પણ એક વૈજ્ઞાનિક અને ડૉક્ટરની ભલામણ માટે થઈને પ્રશ્નો પૂછતા હોય કે પશુના વિયાણ વખતે જે પરપોટો દેખાય છે પણ પછી કેટલો ટાઈમ સુધી રાહ જોવી અથવા તો કેટલા ટાઈમ પછી એને વાર લાગે તો શું કરવું, તો એના વિશે એક આપ વૈજ્ઞાનિક માહિતી અમારા દર્શક મિત્રોને ખાસ આપો. પરપોટો આવ્યો એટલે એનું મુખ ખુલ્લું છે એ સાબિત થાય, મતલબ કે વિયાણનો સમય સાવ નજીક છે. એટલે 1 થી 2 કલાકમાં બચ્ચાનો કાં પગ દેખાય કાં મોઢું દેખાય. મોટે ભાગે બધું સાથે જ દેખાય છે, પણ થોડુંક આડાવડું હોય તો આટલું તો આપણને દેખાય જ છે. જો આ 2 કલાકની અંદર જો બચ્ચાના શરીરનો કોઈ પણ ભાગ ન દેખાય અથવા તો એક જ પગ દેખાય અથવા 2 પગ દેખાય અથવા ખાલી મોઢું દેખાય અથવા 1 પગ અને મોઢું દેખાય અથવા તો પાછળના પગ દેખાય અને વિયાણ ન થઈ શકતું હોય તો આપણે નજીકના પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરી અને પશુનું વિયાજણ કરાવવું જોઈએ. પણ આ તબક્કે ખાસ ફરીથી રિપીટ કરવા માગીશ કે ક્યારેય પણ આ પરપોટો આવ્યા પહેલાં બહુ ઉતાવળ કરવાની જરૂર નથી. પરપોટો આવે એ વિયાણ માટેનું પહેલું લક્ષણ છે, નહીં કે 7-8 કલાક થઈ ગઈ છે પશુ ખાતું નથી. અમુક વખત પશુને ચૂક વધારે આવતી હોય, પેટમાં પીડા થતી હોય, કેમ કે ગર્ભાશય છે ને સંકોચન ને વિસ્તરણ થયા રાખે એટલે એના લીધે પેટમાં દુખાવો થાય. એટલે પશુ અમુક વખત બહુ સેન્સિટિવ હોય તો 10-12 કલાક અગાઉ ખાવાનું બંધ કરી દે, પાતળો ઝાડો ચાલુ થઈ જાય, પણ વિયાણનો સમય હજી નથી થયો તો અમુક વખત પશુ માલિક ઉતાવળ કરી અને કોઈ પણને બોલાવી લઈએ, પશુ ડૉક્ટર નજીકમાં અવેલેબલ ઉપલબ્ધ ન હોય તો કોઈ પણને બોલાવીને હાથ મુકાવે તો એ કોઈ પણ સંજોગોમાં હિતાવહ નથી. સાથે સાથે આપણે એ પણ ધ્યાન રાખવું પડે કે મુખ અને ગર્ભાશય એ બહુ મુલાયમ અંગો છે શરીરના, એટલે એમાં હાથ મૂકવો હોય ને તો જ્યાં સુધી એનો સમય ન હોય અને ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી હાથ મૂકવો જરા પણ હિતાવહ નથી. સાથે સાથે અમે અનુભવે એવું પણ જોયું છે, અમારા ધ્યાનમાં પણ બનાવો છે કે ગમે તેમ કરીને વહેલું કાઢી નાખવું એનો કોઈ મતલબ નથી. એનો સમય થાય ત્યારે મુખ બરાબર ખુલ્લું હોય ત્યારે બચ્ચું કાઢવું ખૂબ જ સરળતા રહે છે, ને સાથે સાથે પશુને પણ ઓછી તકલીફ થાય. અને પશુને ઓછી તકલીફ થાય તો આપણને વેતર દોવાની મજા આવે. અમુક વખત એવું થાય કે પશુને આપણે જેમ તેમ કરીને બચ્ચું જે તે વખતે નીકળી ગયું હોય પણ પાછળના સમયમાં ખૂબ જ તકલીફ થાય છે, કેમ કે ગર્ભાશય છે, મુખ છે, એની ઉપર આપણે બહુ જોર કરીએ, તાણીએ તો ઈજા તો થવાની જ છે, સ્વાભાવિક વસ્તુ છે. અને ઘણી વખત આપણે એવું જોયું છે કે આવી પરિસ્થિતિમાં હાઇજીનનો ખ્યાલ ન રાખવામાં આવે તો પશુઓને આપણે નુકસાન પણ આપણે પહોંચાડતા હોય. તો એ હાઇજીન બાબતે ખાસ થોડુંક અમારા દર્શક મિત્રો જે હાથ મૂકવાની પ્રક્રિયા છે તો એમાં હાઇજીનનું કેટલું મહત્વ છે? આપણે વાત કરી એમ જો લાયકાતવાળા અધિકારી, પશુ ચિકિત્સા અધિકારી કે ડૉક્ટર આવે તો એ પોતાની રીતે કાળજી રાખતા હોય છે, એના માટે કંઈ આપણે વિશેષ બીજું કહેવાની જરૂર નથી. પરંતુ ઘણી વખત અમે પણ લગભગ 27-28 વર્ષ ફિલ્ડમાં ફર્યા છીએ એટલે અનુભવે ઘણી વખત એવું પણ જોવા મળે છે. પછી એ બનાવ બની ગયો હોય છે એટલે અમે પાછળ રિવર્ટ કરી શકતા નથી, પરંતુ જોયું છે કે હાથ ધોયા નથી, પોતાના નખ હોય તો એ કાપેલા ન હોય, મોટા હોય, આપણે વાત કરી એમ એ અંગો ખૂબ જ મુલાયમ છે. પશુ બોલતું નથી, બાકી તો એમાં
પોતે રડવા માંડે એટલી પોઝિશન ખરાબ થઈ જાય છે. નખ હોય તો વાગવાની ઈજા રહીએ, સાથે સાથે અમુક વખત વીંટી પહેરી હોય કે હાથમાં બીજું કંઈ પણ પહેર્યું હોય અને એવું પહેર્યું હોય તો એને અંદર ઈજા થવાની ખૂબ જ શક્યતાઓ વધી જાય છે. કેમ કે સાવ એકદમ પોચું અંગ હોય છે અને જે તે સમયે એકદમ એટલું બધું સોફ્ટ થઈ જાય, પોચું થઈ જાય કે રૂ જેવું એમ ગણી લ્યો કે જરાક આપણો નખ અડે ને તો ચીરાઈ જાય એવી પોઝિશન પણ થઈ શકે છે. તો આવા સમયે હાથ ધોયેલા હોવા જોઈએ, નખ કાપેલા હોવા જોઈએ, હાથમાં કંઈ પહેરેલું ન હોવું જોઈએ અને કોઈ જાણકાર હોય તો થોડી ઘણી હેલ્પ લે તો એવો કોઈ ઇસ્યુ પણ નથી. પણ જ્યાં સુધી પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક થઈ શકતો હોય ને યોગ્ય સારવાર સાથે આપણા પશુનું વિયાજણ થઈ શકતું હોય તો એ ખાસ રાખવું જોઈએ. બિલકુલ દર્શક મિત્રો, આ તકે એક ખાસ એ આપણે અપીલ પણ કરીએ કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આપ નિષ્ણાત જે પશુ ચિકિત્સકો છે એમની સલાહ લો અને જે અનુભવી છે નો ડાઉટ એમની પાસે અનુભવનું ભાથું હોય પણ સાથે સાથે એક વૈજ્ઞાનિક સલાહની પણ પશુપાલનમાં ખૂબ જરૂરિયાત હોય છે. સાહેબ, તમને છેલ્લે હમણાં પ્રશ્ન પાછા પૂછીએ કે જ્યારે મેલી પડવાની અથવા જર પડવાની જ્યારે એ હોય, ગરમી નીકળવાની, તો ત્યારે અમારા જે પશુપાલક મિત્રો છે એમને એ પશુ માટે શું ખાસ કાળજી રાખવી જોઈએ આ સમયે? જેટલી વિયાણ સમયે તકેદારીઓ રાખવાની છે, કાળજીઓ રાખવાની છે, સાવચેતીઓ રાખવાની છે, એ મેલી પડે ત્યારે જ આપણે વિયાણની પ્રોસેસ પૂરી થઈ ગણાય. મોટે ભાગે પશુને 2 થી 3 કલાક કે વધીને 7 થી 8 કલાકમાં મેલી પડી જાય છે. જો 8 કલાક સુધીમાં મેલી ન પડે તો થોડીક દવાની જરૂરિયાત રહે છે. એના માટે દેશી દવાઓ પ્રવાહી સ્વરૂપમાં, પાવડર સ્વરૂપમાં, ગોળી સ્વરૂપમાં મળે છે, તો એ આપણે પીવડાવી શકીએ. પરંતુ આમાં પણ ફરીથી હું કહેવા માગીશ કે ઉતાવળ કરવાની જરાય જરૂર નથી. કદાચ 24 કલાક થાય ને તો એમાં બહુ એવો વાંધો આવતો નથી. અનિવાર્ય સંજોગોમાં 24 કલાક રાહ જોવામાં કોઈ પણ હરકત નથી. પરંતુ જો 10-12 કલાકમાં મેલી ન પડે તો આપણે પશુ ચિકિત્સકને બોલાવી, જરૂરી હોય તો એ મેલી કઢાવવી જોઈએ, જર કઢાવવી જોઈએ અને એની અંદર એન્ટીબાયોટિક દવાઓ મૂકી અને જરૂરી સારવાર ઇન્જેક્શનો સાથે જો કાઢવામાં આવે તો બહુ વાંધો આવતો નથી. પરંતુ અમુક વખત આપણે લાયકાતવાળા ન હોય અથવા તો ઉપલબ્ધ ન હોય તો એવા સંજોગોમાં 24 કલાક રાહ જોવામાં પણ કોઈએ ઉતાવળ કરવી જોઈએ નહીં. ખાસ કરીને અમુક વખત મોટે ભાગે પશુઓમાં એવું પણ જોવા મળે કે ભાઈ જર નથી પડી ને ત્યાં સુધી આપણે જાગવું પડશે. એટલે સાંજ પડી ગઈ હોય અને બપોરનું વિયાણ થયું હોય તો કે જો આ મેલી નહીં પડે તો આપણે આખી રાત જાગવું પડશે. એના કરતાં અત્યારે બોલાવી લ્યો ને, પછી જો સારા ડૉક્ટર ન મળે તો આપણે ગમે તેને બોલાવીને જર કઢાવીએ એટલે આપણે નિરાતે સૂઈ જાય. પણ પાછળથી જે તકલીફો પડે છે એ બહુ જ ભયંકર તકલીફો હોય છે પશુ માટે અને પશુને લીધે આપણા માટે. તો આ નિવારવા માટે સારા ક્વોલિફાઈડ ડૉક્ટર મળતા હોય તો આપણે એની રાહ પણ જોવી જોઈએ. બિલકુલ. હવે સાહેબ આપણે એક છેલ્લો પ્રશ્ન પૂછી લઈએ કે જે આપણે માદા પશુ વિશે વાત કરી, પ્રસૂતાની વાત કરી, તો હવે જે નવજાત જે બાળક છે, જે નવજાત પશુ જે જન્મ લે છે એના માટે અમારા દર્શક મિત્રો છે એ શું કાળજી લે એ વાત કરીએ આપણે. દર્શક મિત્રોને આપણે જણાવી દઈએ કે આજે આપણે અત્યાર સુધી માદા પશુની વાત કરી તો એ આપણો કમાવ દીકરો છે. અને આપણે બાળકો માટે નરેન્દ્રભાઈ વાત કરીએ છીએ કે આજનો બાળક આવતીકાલનું નાગરિક છે. તો આ પણ આપણા માટે કમાવ દીકરો ભવિષ્યમાં સાબિત થવાનો છે. એટલા માટે એની કાળજી પહેલા જ દિવસથી રાખીએ તો એની તંદુરસ્તી સારી રહેશે. તો કાળજીમાં સૌ પ્રથમ જોઈએ તો જ્યારે વિયાણ થાય ત્યારે તરત જ બચ્ચું આખું ભીનું હોય તો એને કંતાનથી કોરું કરી દેવું જોઈએ અથવા તો એની મા પાસે મૂકશું એટલે ચાટીને સાફ કરી દેશે. બીજો તબક્કો એવો છે કે એની નાળ અમુક વખત નાયડો લાંબો હોય તો એને 2-3 ઇંચ દૂરથી એક દોરી બાંધી અને નીચે કાતરથી કાપી અને અહીંયા ટિંચર આયોડિનનું પોતું લગાવી દઈએ. કદાચ ટિંચર આયોડિન ઘરમાં ઉપલબ્ધ ન હોય તો એમને તમે બાંધીને પછી કાપી નાખશો ને તો એ કાંઈ બહુ ઇન્ફેક્શન થવાની શક્યતા નહીં રહે. અને ત્રીજી અગત્યની બાબત કે એને સમયસર ખીરું પીવડાવી દેવું જોઈએ. ખીરું પીવડાવવામાં સમયસર શબ્દનો ઉપયોગ ઘણા લોકો એવો કરે છે કે જર પડ્યા પછી ખીરું પીવડાવવું જોઈએ. જર પડવા માટે ખીરું પીવડાવવા માટે જર પડવાની રાહ જોવાની જરાય જરૂર નથી. કેમ કે બચ્ચાના શરીરમાં, આંતરડામાં, જઠરમાં જો 1 કલાકની અંદર ખીરું નહીં પહોંચે ને તો એનું શોષણ થઈ શકતું નથી. ને ખીરું આપણે અગાઉ વાત કરી એમ ખૂબ જ પોષક દ્રવ્યો ધરાવે છે, કેલ્શિયમ, મિનરલ્સ, વિટામિન્સ અને આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ પણ એમાં હોય છે. એટલે બચ્ચાને સમયસર પીવડાવવું ખૂબ જ જરૂરી હોય છે.
દર્શક મિત્રો, આજે આપણે દૂરદર્શનના કાર્યક્રમમાં વિયાણ સમયે જે માદા પશુ છે અને નવજાત બચ્ચું છે એનું શું કાળજી લેવી જોઈએ જેથી કરીને પશુપાલક મિત્રો છે એને આર્થિક જે ઉપાર્જન છે એમાં નુકસાની ન જાય. તો આ વિષય પર આપણને માહિતી આપવા માટે ડૉક્ટર પીટી કાકાણી સાહેબને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ અને સ્ટુડિયોમાં આવવા બદલ આપનો આભાર. દર્શક મિત્રો, આપનો પણ આભાર. ફરીથી મળશું. નમસ્કાર.